નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 16 એપ્રિલ 2026, દિવસ ગુરુવાર અને ચૈત્ર વદ 14 છે. તો ચાલો મિત્રો, આજે વાત કરીએ દેશ વિદેશના અને તમામ મોટા અને ગુજરાતના લઈને એક મહત્વની જાણકારી. સૌથી પહેલાં નજર કરીએ તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ મિત્રો, ઈરાને વિશ્વને 3 મહત્વપૂર્ણ સમુદ્ર રસ્તાઓ બંધ કરવાની ધમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો અમેરિકા હોર્મુઝ અને તેના બંદરો પર નાકાબંધી ચાલુ રાખશે તો રેડ સી, ઓમાન સાગર અને જે પર્શિયન ગલ્ફ એટલે કે ફારસની ખાડીમાં સમુદ્રનો વેપાર સંપૂર્ણપણે અટકાઈ જશે. મિત્રો જોઈ શકો છો, એક આ રસ્તો છે લાલ સમુદ્ર અને મિત્રો પર્શિયન ગલ્ફ અને મિત્રો ઓમાન સાગર. આ ત્રણેય રસ્તા ઈરાન બંધ કરી શકે છે. આગળની વાત કરીએ તો મિત્રો, છત્તીસગઢના શક્તિ જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે. 4 લોકો ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 6 લોકોના રાયગઢ મેડિકલ કોલેજમાં, 5 લોકો જિલ્લા હોસ્પિટલ રાયગઢમાં અને 2 લોકો રાયપુરની કાલડા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મંગળવારે બપોરે પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં કુલ 36 લોકો દાઝી ગયા છે અને 18 ઘાયલોની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં 4 મૃતકોની ઓળખ પણ થઈ ચૂકી છે. તો મિત્રો આગળની વાત કરીએ મિત્રો, આમ આદમીના પાર્ટી અને તેના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢા વચ્ચે વિવાદ વધુ ભડક્યો છે. પંજાબના સીએમ ભગવંત માનના નેતૃત્વ હેઠળની આપ સરકારે રાઘવ ચડ્ઢાની સુરક્ષાને છીનવી લીધી છે. પંજાબના સહ-પ્રભારી સાંસદ અને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર હોવાને કારણે રાઘવ ચડ્ઢાને પંજાબ પોલીસની સુરક્ષા મળી હતી. તો મિત્રો છેલ્લે મિત્રો, દેશમાં પહેલીવાર ચૂંટણીની પ્રચાર માટે હોલોગ્રામ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે અને જે ટીવીકે પાર્ટીએ જે એક્ટર વિજયનો હોલોગ્રામ તૈયાર કર્યો છે. આ ટેકનોલોજી દ્વારા તેઓ જનસભામાં સંબોધિત પ્રચાર કરી રહ્યા છે. મિત્રો અહીંયા વિડીયોમાં તમે જોઈ શકો છો, આ પ્રકારે હોલોગ્રામ યુઝ કરી અને જે પ્રચાર કરી રહ્યા છે. મિત્રો આ હતા એક આજના મહત્વના અને અગત્યના સમાચાર તમારા માટે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો. મળીએ એક નવી વિડીયો નવા અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.